કે ના સરે ખરેખર કે મારો પરિવાર નડિયાદમાં વધી રહ્યો છે અને જેમ જેમ એ પ્રગતિ કરતા રહેશે એમ મારો બી મને એવું લાગે છે કે મારો પરિવાર વધતો જશે. સૌને જય શ્રી કૃષ્ણ. અને તમારા માટે હવે એક નવી યોજના લઈને આવ્યા છે ભાઈ, એમાં હું એમના જોડે સહકાર આપીશ. પ્લસ મારી મિત્ર જે ગોરધનભાઈ છે એ અત્યારે તમારા સ્ટાર અને એમના પ્રમુખશ્રીને 1000 એકલું અત્યારે રોકડ રકમ આપવા માટે આવી રહ્યા છે. પ્રવચનો કરવા જઉં છું. આ ગોરધનભાઈ એના ખાસ સાક્ષી છે. પણ મને એમ લાગે છે કે અહીં આગળ કંઈક કહેવું ને એ મુશ્કેલમાં મુશ્કેલ ને ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ છે. એનું કારણ શું છે કે રામચંદ્ર ભગવાનની સેનામાં વાનરો હતા. એ વાનરો ધારે ને તો પુલ આખો બનાવી શકે અને ધારે તો હુપાહુપ કરીને પુલ આખો તોડી પણ નાખે, એવી એની તાકાત હતી. એમ તમારા સરે, અનિલભાઈ સરે તમને એમ કીધું કે બહુ તોફાન કરશો તો 0 માર્ક થઈ જશે. પણ એમને હું કહું કે આ ઉંમર વાળા લોકો તોફાન નહીં કરે તો તમે ને હું કરવાના છે. જેની અંદર તરવરાટ ભરેલો છે, જેના શરીરના હાડકા વધી રહેલા હોય છે, જેનું લોહી ઉછાળા મારતું હોય છે, એને આવી રીતે ટટ્ટાર કલાકો સુધી બેહાડી રાખવાને એ એક જાતની સજા આપણે એમને આપી રહ્યા છીએ. તમારું મન મુક્ત કરી નાખો, તમારી લાગણીઓ ખુલ્લી કરી નાખો. તમારા મન માટે જે ઉડવા માટેનું આકાશ છે ને એને કોઈ લિમિટ નથી. પરંતુ એ બધું જ છે ને આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપણી ખાનદાની અને ગુરુએ આપણને શીખવાડેલું અને આપેલું શિક્ષણ એને શોભાવવા માટેનું હોવું જોઈએ. આટલી જ વસ્તુનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. મારું નામ અનિલ વી દેવનાણી છે અને સતત અમારા 3જો વર્ષ છે સમર વેકેશનનું, અને જેમાં મહેંદી ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ, ડ્રોઈંગ ક્લાસ અને ગુરુ મંત્ર ઘણા બધા એવા બાળકો એક્ટિવિટી નિઃશુલ્ક ભાવે ફ્રીમાં શીખી રહ્યા છે. અને અત્યારના અમારે એડમિશન 400 થી ઉપર થયા છે ખેડા જિલ્લાના સમગ્ર બાળકો માટે, જેમાં અલગ અલગ ગામડામાંથી બાળકો આવે છે, નડિયાદના સિટીના બાળકો આવે છે. તો હું એ બાળકોને અને ટીચરોને પણ નમ્ર વિનંતી કરીશ કે એ ટીચરો એના ઉપર ઘણી મહેનત કરી રહ્યા છે અને સતત બાળકો આગળ વધી રહ્યા છે. તો આજે અમારું મહેંદી કોમ્પિટિશન હતું, સ્પોકન ઇંગ્લિશના જે કોમ્પિટિશન બધા બાળકો એક્ઝામ આપવા આવ્યા હતા, એવા ઘણા બધા બાળકો વિનર બન્યા છે. અને એ બાળકો વિનર બન્યા અને આજે એ મસ્ત રીતે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, જેમાં ભૂપેન્દ્ર સાહેબ બ્રહ્મભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા, જેમાં ભાવેશભાઈ ગાંધી કુરિયરના એવા હાજર રહ્યા હતા, ગાયત્રી પરિવાર વાળા હતા, દિનેશભાઈ હતા, ટીચરો હતા, એવા ઘણા બધા હાજર રહીને અને બાળકોને આશીર્વાદ આપ્યા ઘણા સરસ. અને એવા બાળકો વિનર બન્યા, આવા મેડલો પણ સરસ સરસ બાળકોએ પહેર્યા અને એવા જીવનમાં આગળ વધતા રહે અને બાળકોના કાર્ય ચાલુ રહે, એ જ મારી નમ્ર વિનંતી છે. એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.